તો જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે આપણા એક નવા વ્લોગમાં। તો હું આજે જઈ રહ્યો છું દાસજ ગામે, જ્યાં આવેલું છે શ્રી દાસજીયા ગોગા મહારાજનું મંદિર। તો હું નાગપંચમીના એક દિવસ પહેલાં ગયો હતો, એટલે કે પાંચમના એક દિવસે પહેલાં હું દર્શન કરવા ગયો હતો। તો પાંચમના દિવસે બહુ જ ભીડ હોય છે અને ગોગા મહારાજના દર્શન કરવા ઘણા બધા શ્રદ્ધાળુઓ આજુબાજુના ગામોથી આવતા હોય છે। તમે લાઇનમાં ઊભા રહો તો લગભગ અડધો કલાક તો થઈ જ જાય ગોગા મહારાજના દર્શન કરવા માટે। તો હું એક દિવસ પહેલાં ગયો હતો। ઘણા લોકોએ આજે નાગપંચમી માની છે અને અડધા લોકોએ કાલે, કારણ કે 10 વાગ્યા પછી નાગપંચમી ચાલુ થતી હોય છે આજે, એવું માનવામાં આવ્યું છે બધા લોકોથી। તો ચાલો તમને આજે ગોગા મહારાજના દર્શન કરાવી દઈએ। તો આપણે પહોંચી ગયા છે ગોગા મહારાજનું મંદિર છે ત્યાં, અને તમે જોઈ શકો છો ઉપર બાંધેલું છે છાયડા માટે। અને હવે આપણે જઈ રહ્યા છીએ આગળની બાજુ, જ્યાં મળશે શ્રીફળ, અને તે શ્રીફળને લઈને આપણે જઈશું મંદિરની અંદરની બાજુ। તો ચલો પછી। તો મિત્રો મંદિરની અંદરની બાજુ જતાં પહેલાં અહીંયા આપણે આપણા પગરખા ઉતારી દઈએ, જ્યાં પગરખા મૂકવાની વ્યવસ્થા કરેલી છે ત્યાં। અને અહીંયા શ્રીફળ અને અગરબત્તી અને ધૂપ માટે જે જોઈતું હોય તો અહીંયા મળી રહેશે। તો અહીંયાથી આપણે લઈ લઈએ શ્રીફળને અને ત્યારબાદ જઈએ મંદિર તરફ। તો મિત્રો જોઈ શકો છો ગોગા મહારાજનું મંદિર અત્યારે સજાવવામાં આવી રહ્યું છે। તો જોઈ શકો છો કેટલું સુંદર લખેલું છે ગોગાધામ। અને અહીંયા એક મોટી ટંકોરી છે, તે પણ આપણે વગાડી દઈએ અને પછી આગળની તરફ દર્શન કરવા નીકળીએ। તો મિત્રો અત્યારે જોઈ શકો છો એક દિવસ પહેલાં પણ ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી ગયા છે અને આપણે અત્યારે લાઇનમાં ઊભા છીએ। ત્યારબાદ જઈશું અંદરની બાજુ દર્શન કરવા માટે। તો મિત્રો અહીંયાથી જ તમને દર્શન કરાવી દઈશું, કારણ કે ત્યાં સામે જઈએ ત્યારે જલ્દીથી દર્શન કરી અને નીચે જવાનું હોય છે, કારણ કે બીજા બધા શ્રદ્ધાળુઓને પણ દર્શનનો લાભ મળે તે માટે। અને મિત્રો ગોગા મહારાજના મંદિરની તમે નીચે ઉતરશો દર્શન કરીને, ત્યારે જ સામે એક આવે છે શ્રી શંકર ભગવાનનું મંદિર, અને છે ત્યાં શિવલિંગ। અને અત્યારે શ્રાવણ માસ ચાલુ છે એટલે ત્યાં પણ આપણે દર્શન કરી લઈએ અને ત્યારબાદ જ્યાં શ્રીફળનું વધેરવાનું હોય છે ત્યાં જઈશું। તે બાજુમાં જ છે, તે પણ તમને બતાવી દઈશ। તો મિત્રો અહીંયા શ્રીફળ વધેરવામાં આવે છે, તો તમે અહીંયા આવીને શ્રીફળ વધેરી શકો છો। અને ત્યારબાદ પ્રસાદ લઈને આપણે આગળની બાજુ બીજા મંદિર છે ત્યાં પણ તમને લઈ જઈશું। તો ચાલો પછી। અને મિત્રો હા, જ્યારે તમે ગોગા મહારાજના દર્શન કરીને આવશો
ત્યારે તેની બિલકુલ સામે આવેલું છે શીતળામાં, અને બીજો બે 3 મંદિરો ત્યાં પણ તમને દર્શન કરાવી દઈએ. અને તેનો ફૂલ વ્લોગ જોવો તો આપણી યુટ્યુબ ચેનલમાં છે જ, જે મેં પહેલાં અપલોડ કરેલો હતો, તો ત્યાં જઈને જોઈ આવજો. તો ચાલો પછી તમને ઉપર લઈ જઈએ આપણે. અને ત્યાં એક ગોગા મહારાજની મોટી બધી મૂર્તિ છે, તે પણ તમને વિડીયોમાં કન્ટિન્યુ બને રહા આગળ જોવા મળશે. તો મિત્રો આ છે વિશાળ મૂર્તિ જે ગોગા મહારાજની હું વાત કરી રહ્યો હતો તમને વિડીયોમાં. તો જોઈ શકો છો કેટલી મોટી મૂર્તિ છે અને કેવું લાગી રહ્યું છે, સાક્ષાત ગોગા મહારાજ બિરાજમાન છે એમ. તો તમે અહીંયા આવીને તમારો ફોટો પડાવો હોય તો પડાવી શકો છો. તો મિત્રો દાસજીયા ગોગા મહારાજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો, અને કમેન્ટમાં લખજો જય ગોગા મહારાજ. તો ફરી મળીશું નવો બ્લોગ સાથે, ત્યાર સુધી બાય. જય